અમરેલીના લાઠીમાં ભાજપના નેતા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। જીવલેણ હુમલોની ઘટના બની છે। ભાજપના નેતા પર આ હુમલો થયો છે। દામનગર શહેરના મહામંત્રી પર હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। ધારાસભ્ય જનક તળાવિયાની હાજરીમાં જ આ આખી ઘટના બની હતી, જ્યાં ભાજપના નેતા પર જીવલેણ હુમલો થયો છે। હથિયાર વડે હુમલો થતા કાર્યકરોમાં પણ નાસભાગ મચી ગઈ હતી। ભાજપના હોદ્દેદારોએ પ્રકાશ તજાને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે। હુમલાખોર જિલ્લા સહકારી બેંકનો ડિરેક્ટર અને ભાજપનો જ કાર્યકર હોવાનું પણ સામે આવ્યું છે। અમરેલીના લાઠીમાં ભાજપના નેતા પર જીવલેણ હુમલો થયો છે અને ભાજપના જ એક કાર્યકર દ્વારા આ હુમલો થયો હોવાનું સામે આવ્યું છે। આજે સવારે 10 વાગે 10:30 વાગે અમારે ઠાસાથી દામનગર રોડ ઉપર દામનગર ખાતે એક બ્રિજનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર અમારી ખાતમુહૂર્તની વિધિ ચાલુ હતી અને ચાલુ વિધિમાં ઠાસા ગામના વતની અને અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકના ડિરેક્ટર હીરાભાઈ અચાનક પાછળથી કોઈને જાણ કર્યા વગર અથવા તો કોઈને ખબર પણ નહોતી અને એ રીતે પાછળથી આ પ્રકાશભાઈ ઉપર હુમલો કર્યો છે। ઘટનામાં એવું હતું કે એક પુલ બનાવવાનું છે એનું ખાતમુહૂર્ત હતું અને પૂજન વિધિ હાલતી હતી અને અચાનક એમના ઉપર હુમલો થયો। હુમલો થવાના કારણો તો અકબંધ છે, એ તપાસનો વિષય છે। આ ધારાસભ્યની હાજરીમાં જ બધી વિધિ હાલતી હતી, પણ હવે એ તો બધા ભાજપના કાર્યકરો જ હતા। એ જાણવા મળ્યું છે કે ઠાસા ગામના હીરાભાઈ નવાપરા